વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12મા ધોરણની એક્ઝામ નજીક આવી રહી છે. તો મારા પાસે મારી બાળકો આવ્યા કે સર, અમે જ્યારે રીડિંગ કરવા બેસીએ છીએ ત્યારે અમને ખૂબ જ ઓવરથિંકિંગ થાય છે. ઓવરથિંકિંગ શું થાય છે સાહેબ? તો કે એ જ્યારે રીડિંગ કરવા બેસે ને દીકરો કે દીકરી, ત્યારે તેના મગજમાં એ આવશે કે મારું રિઝલ્ટ કેવું આવશે, મારા મમ્મી પપ્પા શું કહેશે, મારા ટીચર્સ શું કહેશે, કમલ સર શું કહેશે. આ બધી બાબતો એને વિચારમાં જાય છે. તો સામે જે બુક પડી છે તે નથી વિચારતો અને આગળનું ભવિષ્ય વિચારવામાં વહી જાય છે. તો અહીંયા તમે સ્ટોપ કરો, બરાબર છે. અત્યારના ખાલી ફોકસ શું કરો તો કે ઓનલી ફોર એક્ઝામ. તો કે પેલી કઈ એક્ઝામ? તો કે પેલા પ્રિલિમિનરી ઉપર તમે પૂરેપૂરું ફોકસ લગાડી દો, બરાબર છે. નેક્સ્ટ તો કે નેક્સ્ટ તમારે બોર્ડની એક્ઝામ જે સ્ટાર્ટ થઈ છે એના ઉપર થાવ. આગળનું કોઈ વિચારોમાં તમને કોઈ કંઈ કહેવાનું નથી. કોઈ કંઈ કહેવાનું નથી. શું કામ? કારણ કે તમારું રિઝલ્ટ સારું જ આવવાનું છે. જેમ મેં પહેલા વિડીયોમાં કીધું હતું કે તમારો સેલ્ફ કોન્ફિડન્સ તમારો ઇમ્પોર્ટન્ટ હશે ને તો 100% તમને આવશે. તો વધારાનું વિચારવાનું, ભવિષ્યનું વિચારવાનું અત્યારે સ્ટોપ કરી દો. અત્યારે શું વિચારવાનું છે તો કે ઓનલી ફોર મારે પ્રિલિમ્સ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ, ધેટ્સ ઓલ. શું પર્સન્ટેજ આવશે, શું પીઆર આવશે, કંઈ ન ચિંતા કરો. અત્યારે તમારું કામ છે કર્મ કરવાનું. તો કે શું કર્મ કરવાનું? તો કે મારે મહેનત કરવાની છે, કોઈ પણ જાતના વિચાર નથી કરવાના. ફળ કાળિયા ઠાકોર એ તમને આપી જ દેશે. ફરી પાછું નોંધ લેજો કે આ જ તમારે વસ્તુ અત્યારે ફોકસ કરવાની છે. થેન્ક યુ.